માંગરોળમાં ખેડૂતોને 7/12ના દાખલાઓ કઢાવવા માટે પરેશાની ભોગવવી પડી રહી છે। છેલ્લા કેટલાક દિવસોથી ઓનલાઈન ધીમી ગતિ અને વારંવાર બંધ થવાના કારણે અનેક ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। હાલ મગફળી વેચાણ કરવા માટે ખેડૂતોને 7/12ના દાખલાઓની જરૂરિયાત પડે છે, પરંતુ ખેડૂતો 3 દિવસથી ધક્કા ખાવા છતાં 7/12ના દાખલા નહીં નીકળતા ખેડૂતોમાં રોષ જોવા મળે છે અને ખેડૂતો મામલતદાર કચેરીમાં લાઈનો લગાવીને ઊભા છે, જ્યારે બીજી તરફ સર્વર ડાઉન હોવાથી ઈ-કેવાયસી કરાવવા આવતા લોકો પણ ધક્કા ખાઈ રહ્યા છે। આમ ઓનલાઈન કામગીરીના કારણે તંત્ર વામણું સાબિત થાય છે। અવારનવાર ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ આમ જનતા મામલતદાર કચેરીને કોઈને કોઈ કામ અર્થે આવે છે, ત્યારે 3 દિવસ સુધી કામ થતા નથી। સર્વર ડાઉન છે તેવા જવાબો સતત મળે છે। સર્વરને અપ કરવું એ જે તંત્રની જવાબદારી છે, છતાં આમ જનતાના ભાગે હંમેશા પરેશાન થવાનું આવે છે। મારું નામ રાજેશભાઈ વૈષ્ણવ કોટડા। હું 3 દિવસથી 7/12ની લાઈનમાં ઊભો છું। ધક્કા ખાઉં છું તો નીકળતી નથી, સર્વર ડાઉનના કારણે।